દાહોદ જિલ્લામાં નકલી કચેરી પછી નકલી એને કૌભાંડ બાદ હવે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કુવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં મનરેગાના જે કામો થયા છે તે માત્ર ચોપડે બોલતા હોય તેવું સામે આવ્યું. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાઈ આવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે તેના સિવાય અન્ય લોકોને પણ ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકે દાહોદ ટાઉન B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જે ફરિયાદને અનુસંધાને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા તપાસ કરાતા ગ્રામ રોજગાર સેવક તથા એકાઉન્ટન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા પોતાની ફરજ બરાબર બજાવી ન હોય અને અધૂરા કામો હોવા છતાં કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી ઉપર બિલો મોકલી બિલોને મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય. આ અન્વયે દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ પાસે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિસિઝનલ કીથી તેને મંજૂર કરવાની તેમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકાઓમાં જ થયેલી હતી. આ બંનેની L1 એજન્સીને ચૂકવણું કર્યાનું તથા અધૂરા કામોના બિલો મંજૂર કર્યાનું જણાઈ આવતા આ બંનેની તેમાં સંડોવણી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવતા દાહોદ પોલીસ તે બંનેની અટક કરી છે અને ફુલસિંગ બારિયા તથા મંગાભાઈ ભાવસિંગ પટેલિયા કે જેઓ આ ગામોમાં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવે છે. જેઓએ જે કામ થવું જોઈએ તે કામ ન થયું હોવા છતાં તેવા કામને પ્રોપર મંજૂરી આપી તેમના રજિસ્ટરમાં નોંધો કરી અને બિલો બનાવી મંજૂર કરવામાં મદદગારી કરી હોવાનું તપાસમાં સ્પષ્ટપણે જણાઈ આવતા તેઓ બંનેની પણ દાહોદ પોલીસે અટક કરી છે. આમ દાહોદ પોલીસે મનરેગાના કરોડોના કૌભાંડમાં પ્રાથમિક તબક્કે કરાયેલી તપાસ બાદ કુલ 4 જેટલા સરકારી કર્મચારીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની પ્રક્રિયા ચાલુ રાખી છે. પોલીસની તપાસમાં L1 એજન્સી સિવાયની અલગ અલગ 35 જેટલી એજન્સીઓને નાના મોટા કામોમાં આશરે 71 કરોડ જેટલી રકમનું ચૂકવણું કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. મનરેગાના કરોડોના આ કૌભાંડની પ્રાથમિક તબક્કાની પોલીસ તપાસમાં હાલ તો 4 જેટલા સરકારી કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે અને તેમની ધરપકડ કરાઈ છે. પોલીસની આગળની વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની તેમજ મોટા અધિકારીઓ તેમજ કેટલાક મોટા માથાની સંડોવણી બહાર આવવાનું જિલ્લા પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.